Second half start. Both the team line up. Geeta team, red start. Kabaddi, 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 kabaddi. Red are out. रिंकू दी पीली तरफ जाओ, मूव पीली तरफ जाओ. कबड्डी 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 दिव्या, दिव्या, पीली तरफ. कबड्डी 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 अरे कबड्डी जाओ, अरे जाओ, मूव मूव मूव. अरे कबड्डी रिंकू, कबड्डी 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 कबड्डी. Come on, Rinku. Come on, Rinku. Kabaddi, 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 kabaddi. બેના ચારના આયેલા છે. ગુરુજીઓ આંખો બંધ કરીને બેહી જ રહેશે. આપણને આયકન બોલાઈનારી તો આંખો બંધ કરીને બેહી રહેવું હારું જ ના કહેવાય ને બેન. આ તો રોજનું છે. ભૈલા ગુરુજી અંદરથી કોઈ ઉપાય શોધી રહ્યા છે. પણ સમસ્યા તો બહાર છે બેના. સમસ્યાનું સમાધાન અંદરથી જ મળે. ઓહો હો હો હો, એટલે ગુરુજી તારું ભવિષ્ય જોઈ રહ્યા છે. હા, બહાર જે હડકેલું છે એના માટે પાણી અંદરથી લઈને આવશે. સારું કહેવાય. પહેલેથી જ જમાનો ખરાબ છે. તળાવમાં પાણી નહીં. ગુરુજી ખબર નહીં ચોઈ પાણી લઈને આવશે. ભગવાન જ જાણે. ઓહો હો હો, આ તો ગુરુજી જ છે ને. એ તો આટલા ચોકથી નહીં લાવે. એ તો ડાયરેક્ટ હિમાલયથી લાવશે. પાછા આવતા હાથે મોટો બરફનો ટુકડો ઉપાડતા આવશે. આપણે બરફના ટુકડા ઉચકીને આગની જ્વાળા પર ફેંકશું. જે રીતે દારૂના ગ્લાસમાં બરફ નાખીએ ટડંગ, એ જ રીતે. દારૂનું નામ ના લઉં, સોરી. આ તો ગુરુજી ચૂપ છે ને એટલે હું બોલું છું. બેમાંથી એકે તો વાત કરવી પડશે ને બેના. એમનો આંખો ખોલીને બોલવાનું શરૂ કરવા દે એટલે હું ચૂપ. કહેવાનો મતલબ કે સાઉન્ડ તો રહેવો જોઈએ ને. એ જરૂરી છે. સાઉન્ડ જરૂરી છે. ભૈલા ગુરુજી સમસ્યાનો ઉપાય જણાવવા માટે અમને બોલાવીને તમે આ મૌન રહેશો તો કેમ ચાલશે? તમારી સમસ્યાનો ઉપાય મળી ગયો છે ભાનુમતી. ઉપાય મળી ગયો? હા તો બોલો ગુરુજી, શું છે ઉપાય? મને ખબર જ હતી કે તમે જ મારી સમસ્યાને દૂર કરશો. હા, સમસ્યા ઉકેલાઈ જશે. તમારી પાસે એક જ રસ્તો છે, પરંતુ એના માટે તમારે તમારું મન મોટું રાખવું પડશે. મોટું મન? હા, 2 જ મિનિટમાં તમને વિસ્તારથી સમજાવું. કબડ્ડી કબડ્ડી જાજા દિવ્યા પકડે ને. કબડ્ડી 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 કબડ્ડી
એને પકડો જલ્દી. કબડ્ડી. આ બાજુ કબડ્ડી. પકડો એને. કબડ્ડી. પકડો હવે જવાના ને બસ. હવે ખેંચી લો એને. અંદર લઈ લો. જવાના દેશો નહીં જવાના દેશો નહીં. કબડ્ડી. કબડ્ડી 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 કબડ્ડી. અરે યાર, રેડર આઉટ. જા બોબા. આય 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 આય. પાછળ ખેંચ. ચાલ 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 ચાલ, આવતો રે. રિંકુ, તારી સામે હાથ જોડું છું, છોડતી નહીં એને. રિંકુ, આ જાડિયાને પછાડ. જોરદાર બોબા. મોટું તે તો કમાલ કરી દીધો. ટાઈમ આઉટ. ગેમ ઓવર. વિજય ટીમ વિન્સ. દરેક ગેમમાં તું આ જ રીતે હારીશ. લો આ કુંડળી છે. વિજયની છે ગુરુજી. ના, વિજયની થનાર પત્નીની. એટલે ગીતાની છે. ગીતાના લગ્ન વિજય સાથે ન થાય ભઈલા, એટલે તો અહીંયા આવ્યા. એ જ તો હું પણ કહી રહ્યો છું. જલ્દીથી વિજયના લગ્ન કરાવી દો તમે. વોટ આર યુ ટેલિંગ ગુરુજી? ભણવાની ઉંમરે લગન? તમને ભણે એ જોઈએ છે કે સમસ્યાનું સમાધાન જોઈએ છે? અને આમ પણ લગ્ન પછી ભણવામાં કોઈ અડચણ નહીં આવે. ગુરુજી, મને કંઈ સમજાયું નહીં. ગીતા વિજય સાથે લગ્ન કરીને અમારા ઘરે આવશે એવું કહેનારા તમે જ તો હતા ગુરુજી. અને હવે વિજયના લગ્ન કરાવવાનું કહી રહ્યા છો ગુરુજી? આ તો જાણી જોઈને હાથના દરમાં હાથ નાખવા જેવું થયું. આ સમસ્યાનું સમાધાન ચે રીતે થયું ગુરુજી? મેં તો લગ્ન કરવાનું કહ્યું છે. ગીતા સાથે એના લગ્ન કરાવી દો એવું ક્યાં કીધું? એટલે જ તમારા હાથમાં કુંડળી આપી. ઘરની સીમા લાંઘીને તમારા જીવનમાં પ્રવેશ કરનારી ગીતા. તેને આવતી રોકવા માટે આ કુંડળી જેવી બીજી કુંડળીવાળી છોકરી તમે શોધો. તો જ ગીતા તમારા ઘરના આંગણામાં નહીં પ્રવેશે અને તમારા જીવનમાં નહીં આવે. આવી કુંડળીવાળી?
એ તમે કહેશો એમ જ ચાલશે. તમને સહેજ પણ હેરાન નહીં કરે. એ છોકરી લગ્ન કરીને ઘરમાં આવી જશે તો આ ગીતાને તમારા ઘરમાં આવવાની તક જ નહીં મળે. બસ આ એક જ રસ્તો છે. આ છોકરી ગીતા તમારા દીકરા વિજયના જીવનમાં પગ મૂકે તે પહેલા તમે આ કામ કરશો તો અવશ્ય જીત થશે. નહીં તો તમને હરાવવા આવનાર વાવાઝોડાને કોઈ જ નહીં રોકી શકે. આ તો આ એક ઓપ્શન સિવાય ઓપ્શન નંબર 2 જેવું કંઈ ખરું? ના, એક જ ઉપાય છે. નક્કી તમારે કરવાનું. ગીતા કરતા પહેલા વિજયના જીવનમાં બીજી છોકરી આવવી જોઈએ. એ છોકરી આ કુંડળી જેવી જ કુંડળી ધરાવે, એટલું જ. આપણને લાગ્યું આપણે ફર્સ્ટ હાફમાં જીતી જશું, પણ સેકન્ડ હાફમાં તો આપણને ખરાબ રીતે હરાવ્યા. ગીતા, તે હું કેમ વિજયના જીવનમાં એન્ટ્રી લીધી છે યાર? એન્ટ્રી નથી કરી બકા, એની સામે લડી રહી છે. જીવનમાં એન્ટ્રી કરવાનો મતલબ લગ્ન કરવા થાય, સમજી? ભાઈ હું એમ કહેવા માંગુ છે ની મેટરમાં પડીને એને ખોટું કર્યું છે એમ. કબડ્ડી રમી રમીને હું તો થાકી ગઈ છું યાર. થાક ગયો ભાડમાં, આપણે હારી ગયા છીએ યાર. 5 પોઈન્ટમાંથી 1 પોઈન્ટ તો વયો ગયો, હવે 4 પોઈન્ટ રહ્યા બાકી. જો એમાંથી 2 પોઈન્ટ એમને મળી ગયા ને તો તારી વાર્તા પૂરી. તારો આ કોલેજ સાથે કોઈ સંબંધ નહીં રહે. એવું નહીં થાય. અને 4 પોઈન્ટ બાકી છે જીતવાના. આપણે તો ઓલમોસ્ટ હારી જ ગયા છીએ. ઓલમોસ્ટ હારી ગયા એટલે શું? એવું ને એવું વિચારતા રહ્યા તો ખરેખર હારી જઈશું. આપણે જીતીશું. ઈ બધાય છોકરાઓ છે ગીતા, બધાય શક્તિશાળી છે. જો એવું જ હોત તો એ પાવરફુલ છોકરાઓ સામે આપણે પહેલો રાઉન્ડ કેવી રીતે જીત્યા? બોલો. ટેકનિક થી બકા. એ જ ટેકનિક આપણે ગેમના સેકન્ડ રાઉન્ડમાં અપ્લાય ના કરી. એટલે ના કરી કેમ કે ઓવર કોન્ફિડન્સમાં હતા આપણે બધા જ. જો ઈચ્છો તો કોઈ પણ સપનું પૂરું કરી શકો છો. એમ જ હાર ના માનશો. એક જ હારથી આપણો વિશ્વાસ તૂટવો ન જોઈએ. જીતવા માટે હારથી ડરવું નહીં. સફળ થવા માટે મહેનત કરવી પડે. આપણી જવાબદારી છે કે કોલેજને એક સારી જગ્યા બનાવીએ. કોલેજને બરબાદ કરનારા વિજયથી કોલેજને છુટકારો મળવો જોઈએ. એટલે આપણે આગળની ગેમ જીતવી પડશે. જીતીશું. હિપ હિપ હુર્રે. હિપ હિપ હુર્રે. જુઓ, બધાને સિરિયસલી કહું છું, જોશ રાખજો. આગળની ગેમ કઈ છે? 200 મીટર્સ રનિંગ રેસ. જો ફાસ્ટ ભાગશો તો છોકરાઓ પાછળ રહી જશે. ગેરંટી. ફૂલ કોન્ફિડન્સ રાખજો. કોન્ફિડન્સ હશે તો આપણે રમતા પહેલા જ અડધી ગેમ જીતી જઈશું. કમ ઓન. હિપ હિપ હુર્રે. હિપ હિપ હુર્રે. હિપ હિપ હુર્રે. આ રીતે આવડો જ મોટો એક ગુરુજીનો ફોટો લઈને સામે જ લગાડવો પડશે. કેમ? આખરે તને હેરાન કરવા વાળા 2 જ જણા તો છે. આ દેવ મોણ બતાવે છે ને આદિ માનવ લઈ આવે છે. ભૈલા,
ગુરુજીને સન્માન આપીને વાત કર. અરે ચૂપ રે બેના, આખરે તું જ એમને ભગવાન બનાવીને એમની પાસે ચમ જાય છે? જીવનમાં આવી પડેલી તકલીફોનું કોઈ સમાધાન મળે એના માટે જ જાય છે ને, પણ એ તો સમાધાનની સમાધિ કરીને મોકલેસ. તું શું બકવાસ કરે છે? બીજું હું કહું બેના? બોલાવસ પછી આટલું બધું ટેન્શન આપીને પાછા મોકલસ. હજુ 4 વાર આપણે ત્યાં જઈશું ને તો એમના ટેન્શન આલવાને લીધે આપણું મોથું ને એમનું મોથું સેમ થઈ જશે, અને એ મોણ મને ના ગમ્યો બેના. જો તું મારી વાત માનવાની હોય તો મારે તને એક ખાસ વાત કહેવી છે. ફર્સ્ટ તો તારે એક મોટામાં મોટું કામ કરવું પડશે, એ ગુરુજીને ચેન્જ કરી નાખ. ભૈલા, ગુરુજીના બતાવેલા ઉપાયોના લીધે મારું જીવન બદલાયું છે. આજે હું એક મિનિસ્ટરની પત્ની છું, આટલી બધી પ્રોપર્ટીની માલકીન છું. આ બધું એમના લીધે જ છે. એ હું મોનું છું બેના, પણ એ છોડી પાછલા જન્મનો બદલો લેવા માટે આ જન્મમાં તારું એડ્રેસ તો તને મારશે. મતલબ નોનસેન્સ બેના. સાયન્સ વધારે થોડું, સાયન્સ તો જમાનો છે. ભૈલા, મારા જીવનમાં એમણે જે પણ કહ્યું છે સાચું પડ્યું છે. તારા વિશે કહું, આ જીવન તારા લગ્ન નહીં થાય એવું કીધું તું એમણે. તે અત્યાર સુધી કેટલા પ્રયત્નો કર્યા, શું થયું? એ તો મારથી જલસ છે, એટલે જ મારું એક્ઝામ્પલ આલ્યું. ભૈલા, ગીતા વિજયની પત્ની બનીને, મારી વહુ બનીને, મારી જિંદગીમાં આવીને મારા અસ્તિત્વને બરબાદ ન કરી શકે એ માટે ગુરુજીએ આ ઉપાય બતાવ્યો છે. એટલે તું હવે ઓલી ગીતાથી બચવા માટે માં ભોણાને આવી કુંડળીવાળી છોડી હાથે પરણાઈ દે એમ બેના? ઇટ્સ સિમ્પલ. વિજયના લગ્ન બીજી કોઈ છોકરી સાથે થશે તો મને ગીતા તરફથી કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એ મારાથી ક્યારેય જીતી નહીં શકે. જ્યારે જોખમ જ નહીં હોય તો પછી મારે ડરવાની શું જરૂર ભૈલા? એ ગીતા વિજયનો હાથ પકડીને મને હેરાન કરે એ પહેલા ગુરુજીએ બતાવેલી બીજી છોકરી સાથે વિજયના લગ્ન કરાવવા પડશે. તો પછી ગીતા નામનો પ્રોબ્લેમ આપણા જીવનમાંથી કાયમ માટે જતો રહેશે. હવે એકદમ રોમાંચક દોડની સ્પર્ધા 200 મીટર્સ રનિંગ રેસ. એ ખુન્નસ બતાવવાનો કોઈ ફાયદો નથી. હો, આ રેસ પણ અમે જીતીશું. કબડ્ડીમાં જેમ તમે જીતી ગયા, નસીબે તમને સાથ આપ્યો એટલે તમે જીતી ગયા છો. બહુ હવામાં ઉડવાની જરૂર નથી. હે, લોકો એને નસીબ નથી કહેતા, તાકાત કે છે. બેકારમાં રમીને કેમ થાકો છો? અમારાથી હાર માનીને ઘરે જતા રહો. તમે નકામો ટાઈમ વેસ્ટ કરો છો દિયોર. આવી વાતો ગેમ પૂરી થાય ત્યારે કરજો. કબડ્ડીમાં જે રિઝલ્ટ આવ્યું છે એ અહીં પણ આવશે. હેલો સર, કબડ્ડી છોકરાઓની રમત છે ને એટલે ઈ જીતા. આ રનિંગ રેસ છે, ગીતાને હરાવી શક્ય જ નથી. હેલો, તમારી ગીતા સાયકલ પર આવે છે અને અમારો વિજય 36 લાખની બાઇક પર આવે છે. એની સ્પીડ બહુ વધારે હોય. સાયકલ તો કાચબાની જેમ ચાલે દિયોર, બાઇક તો આકાશમાં ઉડે. આકાશમાં ઉડવાથી કોઈ મોટું નથી થઈ જતું. લાખો રૂપિયાની બાઇક પર આવે કે કરોડો રૂપિયાની કારમાં આવે, આ ટ્રેક પર તો પગને જ હલાવવા પડશે. સાયકલ ચલાઈ ચલાઈને આપણી ગીતાના પગ લોખંડી થઈ ગયા છે. લોખંડનું વજન વધારે છે, હલશે નહીં. અમે જ્યાં બેઠા છીએ ત્યાંથી હલવા માટે અમે કોઈ... ચૂપ રે. વાતો પર ધ્યાન ના આપ, લક્ષ્ય પર ધ્યાન આપ.